ત્યાં સુધી પકડી રાખવાનું જરાક. ધીરે ધીરે મૂકો. હા, જીરીક પકડી રાખવાનું. હવે રાખો બીજો ગેર એ ક્લચ કરીને છે. સીતારામ બધાને, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો ગાડી ભાગી ક્યાં જાય ખબર નહીં, આડા કોઈ આવતા નહીં, એનો ક્યાં થાય પણ ખબર નહીં. ટૂંકમાં સીતારામ બધા. તમને જેમ કે તમને ખબર હશે, મને ડ્રાઇવિંગ નથી આવડતું. ટૂંકમાં મને સાયકલ પણ નથી આવડતી, સ્કૂટી પણ, બાઇક પણ, કોઈ ટૂંકમાં કોઈ પણ જાતનું વાહન મેં ટચ કર્યું નથી ને, મને આવડતું નથી ને, સાયકલ નથી આવડતી ને, સીધી મેં ગાડી શીખવાની ચાલુ કરી. આપણે અહીંયા કુતિયાણામાં નાથ ડ્રાઇવિંગ સ્કૂલ છે, એની ઓફિસ છે, બસ સ્ટેન્ડ, બસ ડિપોની પાસે ઉપર કૃષ્ણા કોમ્પ્યુટર છે ને એની બાજુમાં, એની પાસે. અને નાથ બાપુ હોય કે આપણે કુતિયાણામાં ગાડી શીખવાડે. લગભગ કુતિયાણામાં એક જ ડ્રાઇવિંગ સ્કૂલ છે. આઈ થિંક પેલા પ્રભાતવાળાની હતી તો એ બંધ થઈ ગઈ. તો ટૂંકમાં શીખવામાં તો એવું છે કે જો શીખવાડ હે ને, નાથ બાપુ કઈ રીતના શીખવાડે, 15 દિવસ શીખવાડે. 15 દિવસના ટૂંકમાં એ માલ સુધી લઈ જાય, માલ થી પાછા ચક્કર મારે. તો શીખવાનું તો એવી રીતના હે કે શીખવા વાળો માણસ તો એક દી માં શીખી લે, 2 દી માં શીખી લે. મારા જીવાન તો 15 દી પૂરા થઈ જાય તો ઉપરથી જાય બધું. તો એવું હે. ટૂંકમાં મને આઈડિયો આવ્યો
કે કઈ રીતના કરવું કે કઈ રીતના નહીં. પણ હું ખુદ ગાડી મારી એકલીની ગાડી લાને તો જે હું એકલી એટલી શ્યોર નથી કે હું હાકેલ ના કે હું ડ્રાઇવિંગ કરી લામ, એટલું હું પરફેક્ટલી ડ્રાઇવિંગ નથી થઈ. તો કોઈ આપડા પર છે. ઘણા મને ટ્યુશન માં જાય તો ઘણા નો ઇઝરાયલ ને ટ્યુશન માં જતા હોય તો 1 મહિનામાં બધો લીખો પાકો કરી લે શીખી લે, ને ઘણા 3 મહિના ટ્યુશન ના પૂરા કરી દે તો એ કઈ નો આવડતું હોય તો એવું બીક ને ભડક ઉડે જાય તો આવડે જાય. અને મારું ટૂંકમાં એ પણ એવું ભણવાનું હોય કે તમે ના શીખેવા 5-10 મિનિટ 15 મિનિટમાં તમે હાથ બેહેતા તમારો ક્લાસ પૂરો થઈ ગયો હોય તો તમારા ઘરે આવવાની પાછી પ્રેક્ટિસ થતી હોય કે તમારું ઘરનું ભાઈ કે તમારા કોઈ ઘરના કે કાકા બાપા મામા તમારા કોઈની ગાડી હોય ને તમે ભેગા ચક્કર મારો કે પાસે બેહીને તમને શીખવાડે તો વધારે ફરક પડે એવું મારું માનવું હે. આપડી થાય કે આપણે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને પરફેક્ટ ડ્રાઈવર બને જાય હું તો જે હું ન બને હગે એવું નથી, બધા નો બને હગે. ટૂંકમાં પ્રેક્ટિસ કરવી પડે. ઘરે આવે 10 મિનિટ 15 મિનિટ તમે જે શીખવું હોય ને પ્રેક્ટિસ કરો તો તમને વધારે મગજમાં ઉતરે, વધારે મગજમાં બેહે અને તમે વધારે શીખ્યા હગો. મારે ત્યાં આવે ને પાછું ભૂલાઈ જાય. જ્યાં માન તમને આવ્યું હોય ત્યાં ક્લાસનો ટાઈમ પૂરો થયો હોય પછી અહીંયા આવીને ઘરે આવીને તો કઈ હે ને તો શીખીએ ને હજી એટલી પરફેક્ટ ડ્રાઇવિંગ પણ નથી થઈ તો હાલો હું ટૂંકમાં લઈ લઉં ગાડી ને શીખા. ગાડી લઈ લે ગાડી તો કોઈ ભાંગે તૂટે તો પણ ભેગા હોય ને હા હોય ને જીવન જોખમ એટલે હજી હું એટલી શ્યોર ને ટૂંકમાં મારે હજી પ્રેક્ટિસ ની જરૂર છે કે જે મને પાસે બેહેન કોઈ શીખવાડે હગે કે હું ટૂંકમાં કોઈની બીજાની ગાડીમાં પ્રેક્ટિસ કરા ત્યારે હું એકલી એમ લાગે મને હું એકલી હવે ડ્રાઇવિંગ કરે હેગી. અને ઓકે થોડાક નર્વસ થઈ જાય હું ટૂંકમાં નર્વસ થઈ જા ના બે આપણે ખબર હોય કે અહીંયા કરવાનું હે છતાં પણ આપડી થોડીક ન કે ટીચર બાજુમાં બેઠા હોય તો આપણે થોડાક નર્વસ થઈ જઈએ. તો મારું ભણવું હે ક્યારેક ભૂલાઈ જાય, ગેર દેવાનું હોય ને લીવર દેવાઈ જાય, લીવર દેવાનું હોય ને ગેર પડી જાય ને બ્રેક મારવાની હોય ને ક્લચ દબાઈ જાય ને એવા ગોટા ઘણા મી કર્યા. અને સ્પીડ ધીમી રાખવાની હોય ને મારાથી સ્પીડ થઈ હોય ફૂલ રાખવાની હોય ને ધીમી થઈ ગઈ હોય. ટૂંકમાં જે જજમેન્ટ નથી આવતું મને સ્ટેરિંગ નું કે ગાડી ટૂંકમાં ત્રાહી જાય ને તો જો નાથ બાપુને ખબર જ હોય તો એને ખાલી આંગળીથી આમ ઈશારો કરે ને ટૂંકમાં લાઈન માં જાય. હું તો બે થી સ્ટેરિંગ પકડા તો એ ટૂંકમાં મને આઈડિયો આવે છે ત્રાહી વહી જાય ને તાર આવે એની જાતા પેલા વહી જાય એટલે જ કદાચ સ્કૂલ લાગતા હે કે પરફેક્ટ ડ્રાઈવર હે. એટલું તો હું ને તમારા બધાને હું કહેવાનું અને મંતવ્ય હે સજેશન કોમેન્ટમાં જણાવજો. અને કુતિયાણામાં જો કોઈ બીનું બાયુને શીખવું હોય તો નાથ બાપુ શીખવાડે ભેગું મારી માં પણ આવે તો એ વાહે બેસે અને બે જઈએ ઘેરથી ચડે જાય ને ઘેરથી મૂકે પણ જાય. તો માલ ને ઓલી કરે મારુતિ હોટલ છે ને ત્યાં સુધી ત્યાંથી રાઉન્ડ મારે પાછા કરે તો જોઈએ હવે 1-2 દી રહ્યા આવે ત્યાં 15 દી પૂરા થવા આવ્યા તો જે શાંતિબેન તમારી આમાં ધક્કા મૂકી હકે અને કોઈને પણ ડ્રાઇવિંગ શીખવું હોય તો નાથ બાપુ નો કોન્ટેક્ટ કરજો. નાથ ડ્રાઇવિંગ સ્કૂલ કરે હે કુતિયાણામાં લગભગ તો બધાને ખબર જ હશે, ન કોઈને ખબર હોય તો કીજો. અને મારું ડ્રાઇવિંગ કેવું લાગ્યું હોય તમારાથી કહેવાય નહીં કારણ કે હજે તો હું શીખા. અને મને બીક ને ભડક એટલા માટે બેહે ગઈ કે મારું હે ને એક્સિડન્ટ થયું હતું 2008માં મારું બહુ ભયંકર એક્સિડન્ટ થયું હતું. ટૂંકમાં મજીવાણા હું ભાડિયાની બસમાં થતી હતી, મજીવાણા ઉતરી ને હાંભી સાઈડ અમારે ફટાણા જવું હતું ને તો હું હાંભી સાઈડ બસમાંથી ટૂંકમાં ઘણા કહે કે મારો વાક હતો, ઘણા કહે કે બાઇક વાળાનો બાઇક હતો એટલે હું બસમાંથી ઉતરે બસની મોઢા આગળથી સીધી નીકળવા જ ગઈ. હાંભી સાઈડ જોયું જ નહીં કે વાહેથી કોઈ આવે કે કઈ નહીં. એટલે પછી બાઇક વાળા 2 માણસ હતા ને તો મને બાઇકમાં ટૂંકમાં એક્સિડન્ટમાં ટૂંકમાં લેતા ગયા ઠોઠ મારતા ગયા મતલબ એ ભાઈ એટલો ખબર નહીં શું હોય એની બાઈએ હાડી પહેરી હતી બિસાડી ઈપો પડે ગઈ વાહે ઢહળાતી ગઈ તો બાઇક ઊભું ન રાખ્યું. અને ત્યારે તો તમારું એક્સિડન્ટ થઈ ને ત્યારે જોશમાં ઉભા થઈ જાય. હું તો ઉભી થઈ ગઈ એક વખત ને હું નહીં કરે પેલી બાઈ બિસાડી ઢહળાતી જાય. 2 મિનિટ પછી મને રિયલાઇઝ થયું કે મારું એક્સિડન્ટ થયું અને મારું પૂરું થયું. તમારો પગ ભાંગે પડ્યો તો ગોઠણથી પગ આખો નોખો થઈ ગયો તો અલગ જ થઈ ગયો તો ટૂંકમાં. પછી એમાં ઘણી તકલીફ પડી. મલકાણીમાં હોસ્પિટલ મલકાણી ડોક્ટર છે ને પાસે જાતા અમે પ્લાસ્ટરનો પાટો આવ્યો તો આખા પગમાં હાથોડથી પગ સુધી અંગોઠા સુધી ટૂંકમાં આખા પગમાં પાટો આવ્યો તો ને 3 હરિયા આવ્યા હતા. 2.5 મહિનાનો પ્લાસ્ટરનો પાટો હતો, પછી 1.5 મહિનાનો સાદો પાટો હતો, પછી 15 દિનના દિવસે એક હરિયો કાઢ્યો હોય એમાં એ દુખાવો ની પીડા
ને દુખાવા પીડા કરતા તો ખાટલો જે ભોગવ્યો ને મેં એ બહુ ભયંકર હતો, કારણ કે લેડીઝ ને ખાટલામાં તમને ખબર, ઓકે લેડીઝ હોય સમજ હવે કે હું તકલીફ પડતી હોય. તો થેન્ક્સ ટુ માય ફેમિલી કે જેને મને તાર બધું મારું કર્યું, મારી બેનું બધાએ. તો ઈ બીક મને એ પછી બીક બેહે ગઈ ટૂંકમાં વાહન ની, અને પાછું મારે અત્યારે ગાડી આપવા જવાનું તો મારા બાપા ને લઈ ગયું પડ્યા લઈ ગયું તો એ બીક ઘેરે ગઈ. તો મારી બીક છે ને અંદર થી નીકળતી જ નથી, ભડક અંદર થી નીકળતી નથી. ડ્રાઇવિંગ શીખવાડું 5 મિનિટમાં શીખે જાય, અને 10 મિનિટમાં તો એ ગામમાં રાઉન્ડ મારે ભાગી આવે. મારામાં એવો એટલો ગટ્સ નથી આવ્યો છે, મારું જીભડું હાથે જ નો હે. આ હું હાવ ડરપોક હે.